નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, છેલ્લા ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવી રહી હતી કે સર ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓ તો રદ થઈ ગઈ છે, પરંતુ શું તેની કોઈક આડ અસર અમારા આવનારા ભવિષ્ય પર થશે? બીજું કે અમારી માર્કશીટ અર્થાત અમારું પરિણામ પત્રક કેવી રીતે તૈયાર કરવામાં આવશે અને તેની અંદર પર્સન્ટેજ કે પછી ગ્રેડ્સનો ઉલ્લેખ કેવી રીતે કરવામાં આવશે, અને શું જે વિદ્યાર્થીઓને માર્કશીટમાં અપાયેલા માર્ક્સથી સંતુષ્ટિ ના હોય એમને પરીક્ષા આપવાનો મોકો એકવાર ફરીથી આપવામાં આવશે? દોસ્તો, લગભગ તમારી તમામ સમસ્યાઓનું સમાધાન આજના વિડીયોમાં હું કરવાનો છું, અને મારા અહીં પ્રયત્નો રહેશે કે યોગ્ય પ્રૂફ્સ તથા યોગ્ય જાણકારી સાથે તમારા એક પ્રશ્નોનું સમાધાન હું આપું। તો વિડીયોને લાઇક શેર કરીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો દોસ્તો, સૌથી પહેલાં તો એક વિચિત્ર સમસ્યાને દૂર કરી દઉં કે જેના વિશે પણ ઘણા બધા લોકોએ મને પ્રશ્નો પૂછ્યા હતા કે સર ધોરણ 12ની પરીક્ષાઓ જે છે તે તો રદ થઈ ગઈ છે, પરંતુ માસ પ્રમોશન નથી આપવામાં આવ્યું, તો શું એવું તો નહીં થાય કે આગળ ચાલીને અમારી પરીક્ષાઓ જે છે તે પરીક્ષાઓ ફરીથી અહીંયા યોજવામાં આવે? તો દોસ્તો, એવું અહીંયા ક્યાંયથી પણ થવાની કોઈ પણ સંભાવના રહેતી નથી, કારણ કે એક વખત એક નિર્ણય જે છે તે લેવાઈ જાય એના પછી એ નિર્ણયને બદલવો એ લગભગ અશક્ય હોય છે। તો ના દોસ્તો, અહીંયા જે છે તે તમારી પરીક્ષા હોય પછી નહીં લેવાય। હા, ચોક્કસથી અહીંયા એક વસ્તુ થઈ શકે છે કે તમારા કોલેજની અંદર એડમિશન માટે કોઈક એન્ટ્રન્સ એક્ઝામ કે કોઈક એવા પ્રકારની ગોઠવણ જે છે તે અહીંયા કરવામાં આવી શકે છે। ત્યારબાદ દોસ્તો, અહીંયા બીજો પ્રશ્ન એ આવે છે કે જો ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તો શું તેની કોઈક આડ અસર અમારા ભવિષ્યમાં થશે? મતલબ કે આગળ અમારે જે પણ ભણવાનું છે એની અંદર આ જે માસ પ્રમોશન છે તેના લીધે કોઈક તકલીફો આવી શકે છે? તો આના માટે દોસ્તો પહેલાં તો હું તમને બે બાબત જણાવી દઉં છું। એક, સૌથી પહેલું કે માસ પ્રમોશનનો ઉલ્લેખ જે છે તે તમારી માર્કશીટની અંદર અહીં કરવામાં આવશે નહીં, કારણ કે થોડાક સમય પહેલાં પણ શિક્ષણ વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં ક્યાંય પણ માસ પ્રમોશન નામના શબ્દનો ઉલ્લેખ નહીં કરવામાં આવે। જો કે ધોરણ 10ની અંદર થોડાક સમય પહેલાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમના એલસી મતલબ કે લિવિંગ સર્ટિફિકેટની અંદર જે છે તે માસ પ્રમોશનનો ઉલ્લેખ કરાશે, પરંતુ કાલે રાત્રે એ પણ અહીંયા ક્લેરિટી આપી દેવામાં આવી છે કે માસ પ્રમોશનનો ઉલ્લેખ તેમના એલસી મતલબ કે લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ નહીં કરવામાં આવે। દોસ્તો, જો માસ પ્રમોશનનો કોઈ ઉલ્લેખ નથી તો તમારા આવનારા ભણતરની અંદર અહીંયા કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જે છે તે ઊભી થવાની નથી। તે સિવાય અહીંયા એક ચોખવટ એ પણ કરી દેવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ત્યાંની કોઈક ડિગ્રી મેળવવા માગે છે કે પછી ત્યાં તેમનું ઉચ્ચ જે ભણતર છે તે પૂરું કરવા માગે છે તો તેમના માટે પણ અહીંયા કોઈ પણ તકલીફ નથી આવવાની। હા, એક તકલીફ અહીંયા ચોક્કસથી થઈ શકે છે જે લોકો હાલમાં આપણા દેશની અંદર રહે છે કે કોલેજની અંદર જેમને એડમિશન લેવું છે તો ત્યાં કોલેજની જે સીટ્સ છે તે સીટ્સની સંખ્યા અહીંયા મર્યાદિત છે। તો આવામાં કોઈક પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ કે એવી કોઈક ગોઠવણ જે છે તે કરવામાં આવી શકે છે। જો કે અહીંયા તમારા લોકોની ઈચ્છા હોય તો એન્ટ્રન્સ એક્ઝામ કયા બેઝ ઉપર ગોઠવાઈ શકે છે અને કેવી રીતે ગોઠવાઈ શકે છે તો એની જાણકારી દોસ્તો તમને કોઈક અલગ વિડીયોની અંદર આપી દઈશ। તો ડોન્ટ વરી, માસ પ્રમોશન જે છે તેના લીધે આપણા આવનારા ભણતરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ જે છે તે અહીંયા ઊભી નથી થવાની। ત્યારબાદ દોસ્તો, અહીંયા વાત આવે છે પરિણામની કે અહીંયા પરિણામ જે છે તે કયા બેઝ ઉપર તૈયાર કરવામાં આવશે? તો આના માટે દોસ્તો હાલ સુધી કુલ 2 પ્રકારના પ્રસ્તાવો જે છે તે પ્રસ્તાવો અહીંયા પાસ થઈ ચૂક્યા છે। તો પ્રસ્તાવ નંબર 1 કે ધોરણ 10 અને ધોરણ 11ના પરિણામને આધારે ધોરણ 12નું મૂલ્યાંકન। મતલબ એક વાત અહીંયા ઠીક છે કે ભાઈ પ્રવાહો બદલાયા બાદ ધોરણ 11ને એક સમય આપણે અહીંયા માર્ક્સ લેવા માટે જો આપણે બેઝ તરીકે માનતા હોઈએ તો એ ઠીક છે, પરંતુ જો ધોરણ 10ના આધારે અહીંયા ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અહીંયા મુશ્કેલી સર્જાઈ શકે છે, કારણ કે સીધી વસ્તુ છે કે અહીંયા ધોરણ 10 સુધી તો વિદ્યાર્થીને એના પ્રવાહો વિશે જ પ્રોપરલી અહીંયા ખ્યાલ નથી હોતો કે તે આર્ટ્સમાં જવાનો છે, સાયન્સમાં જવાનો છે કે પછી અહીંયા તે કોમર્સમાં જવાનો છે। તો આવામાં કોઈક વિદ્યાર્થીના એકાદ બે વિષયો જે છે તે નબળા હોઈ શકે છે, અને એના આધારે જો ધોરણ 10ના ગુણપત્રકના આધારે જો અહીં પરિણામ તૈયાર કરવામાં આવે તો જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમના માર્ક્સ ધોરણ 10ની અંદર ખૂબ જ સારા છે તો એમના માટે તો એડવાન્ટેજીસ થશે, પરંતુ અહીંયા ડિસએડવાન્ટેજીસ એ વિદ્યાર્થીઓ માટે થઈ જશે કે જેમના માર્ક્સ જે છે તે ધોરણ 10ની અંદર નથી સારા આવ્યા કે પર્સન્ટેજ નથી સારા આવ્યા, અને તે લોકો એવું વિચારતા હતા કે ભલે ધોરણ 10ની અંદર અમારા પર્સન્ટેજ સારા નથી આવ્યા, હવે ધોરણ 12ની અંદર અમે સારા પર્સન્ટેજ લાવીશું અને અમારી જે માર્કશીટ છે તે એક સારી માર્કશીટ તૈયાર કરીશું। તો આમાં ધોરણ 10ના આધારે જો અહીંયા પરિણામ તૈયાર કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી મુશ્કેલીઓ જે છે તે સર્જાઈ શકે છે।
તે સિવાય જો ધોરણ 11ની વાત કરીએ તો રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે તો વાંધો આવે એવો નથી. હા, એક વસ્તુ છે અહીંયા કે ધોરણ 11ની અંદર માસ પ્રમોશન ભલે આપવામાં આવશે, પરંતુ અહીંયા પહેલા અને બીજા સત્રની જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓ લગભગ આપણા ત્યાં કોવિડ આવ્યા પહેલા સ્કૂલની અંદર જે છે તે યોજાઈ ગઈ હતી. તો પ્રથમ સત્ર કે બીજા સત્ર અથવા તો કોઈ બેમાંથી એક સત્રની પરીક્ષાઓ જો પણ યોજાઈ હશે અહીંયા ધોરણ 11ની અંદર, તો તેના આધારે અહીંયા તમારું જે પરિણામ છે ધોરણ 12નું તે તૈયાર કરવામાં આવી શકે છે. પરંતુ તકલીફ અહીંયા ઊભી થશે રિપીટર વિદ્યાર્થીઓ માટે અને એક્સ વિદ્યાર્થીઓ માટે કે જેઓ ધોરણ 11ની અંદર કદાચ હાજર નહોતા. તો એક તકલીફ અહીંયા ચોક્કસથી આવી શકે છે રિપીટર અને એક્સ વિદ્યાર્થીઓ માટે. બાકી તકલીફો તો ક્યાંક ને ક્યાંક દરેકને આવી શકે છે, કારણ કે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે અહીંયા કે ભલે અમે અત્યારે તૈયારી નથી કરી, પરંતુ અમે આગળ જઈને જ્યારે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે તેની અંદર અમે મહેનત કરીશું અને સારા પરિણામો જે છે તે લાવીશું. ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે પ્રસ્તાવ નંબર 2ની કે જેની અંદર અહીં એવું કહેવામાં આવ્યું છે કે ધોરણ 12ની જે એકમ કસોટીઓ યોજાઈ હતી તેના આધારે માર્ક્સ આપવામાં આવે. હવે આની અંદર પણ તકલીફ એ આવે છે કે અમુક વિદ્યાર્થીઓ એવું વિચાર્યું હતું અગાઉ કે એકમ કસોટી અમે આપીએ કે ના આપીએ ચાલશે, અને જો આપીએ છીએ તો ગમે તેમ રીતે લખીને આપી દઈએ ચાલશે, કારણ કે અમારું ધોરણ 12નું જે મુખ્ય પરિણામ છે તે તો બોર્ડ પરીક્ષાઓના પર્સન્ટેજના આધારે તૈયાર થવાનું છે. તો એવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે એકદમ લિબરલ રીતે અહીંયા જે એકમ કસોટીઓ છે તે આપેલી છે, કારણ કે એમ પણ ધોરણ 10ની જો આપણે વાત કરીએ તો એમને 20 માર્ક્સ જે છે તે સ્કૂલમાંથી મળવાના હોય છે, પરંતુ ધોરણ 12ની અંદર તો 100% જે માર્ક્સ છે તે એમને બોર્ડ પરીક્ષાઓમાંથી જ મળવાના હતા. તો એવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેમને એકમ કસોટી અહીંયા કદાચ યોગ્ય રીતે ના પણ આપી હોય. પરંતુ જોઈએ અહીંયા કે આવનારા સમયની અંદર જે પ્રસ્તાવ છે આ બંને, તેમાંથી કયો પ્રસ્તાવ જે છે તે પસંદ કરવામાં આવી શકે છે. જો કે એકમ કસોટીના આધારે પણ અહીંયા આપણે માર્ક્સની વાત કરીએ તો પણ તકલીફ જે છે તે એક્સ વિદ્યાર્થીઓ અને રિપીટર વિદ્યાર્થીઓને જે છે તે ચોક્કસથી અહીંયા આવી શકે છે. તો છેલ્લે દોસ્તો અહીંયા વાત એ આવે છે કે જો બંને પ્રસ્તાવોમાંથી કોઈ પણ પ્રસ્તાવથી અહીંયા આપણું કામ નથી બનતું પરિણામનું, તો પછી પરિણામ જે છે તે કેવી રીતે અહીંયા બનશે? તો આના માટે અહીંયા ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની એકમ કસોટી તથા શાળાકીય પરીક્ષા સિવાય અન્ય વિકલ્પો તો આપણી જોડે કંઈ બચતા નથી. તો કદાચ એવું અહીંયા થઈ શકે છે કે ધોરણ 10ની જેમ તમને 15થી 20% જે ગુણ છે તે શાળા તરફથી આપવામાં આવે, 20થી 30% ગુણ કદાચ તમને ધોરણ 10ના પરિણામને આધારે આપવામાં આવે, 20થી 30% ગુણ તમારા ધોરણ 11ના આધારે અને 30થી 40% ગુણ ધોરણ 12ની એકમ કસોટી અને શાળાકીય પરીક્ષાઓના ગણીને તમારું રિઝલ્ટ જે છે તે રિઝલ્ટ તૈયાર કરી શકાય. હવે આમાં એવું થશે કે તમામ પ્રસ્તાવો જે છે તેનો પણ સમાવેશ થઈ જાય છે અને માર્ક્સ માટે એક પ્રોપર જે ક્રાઇટેરિયા છે તે ક્રાઇટેરિયા પણ અહીંયા તૈયાર થઈ જાય છે. પરંતુ તકલીફ તો અહીંયા ચોક્કસથી રહે છે ઘણા બધા અન્ય વિદ્યાર્થીઓ માટે. પરંતુ કદાચ જો પરિણામ તૈયાર કરવામાં આવે તો આવો કોઈક ફોર્મ્યુલા ચોક્કસથી આપણને અહીંયા જોવા મળી શકે છે. પરંતુ અમુક વિદ્યાર્થીઓને એક અફસોસ અહીંયા ચોક્કસથી રહેશે કે જો કદાચ પરીક્ષાઓ યોજાઈ હોત તો આના કરતાં સારું પરિણામ અમે લાવી શક્યા હોત. બટ એનીવેઝ, જે થાય છે સારું થાય છે અને પરિસ્થિતિને જોતા જે પણ થયું છે તે પણ એક રીતે કહેવાય તો સારું જ થયું છે. અને જે પણ સારું કે ખરાબ થાય એ ભોગવવાનું તો આપણે છે. ત્યારબાદ દોસ્તો અહીંયા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ આવે છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા રદ થયા બાદ એમનું જે પરિણામ તૈયાર થવાનું છે તે પરિણામમાં અપાયેલા માર્ક્સથી સંતુષ્ટ ના હોય તો શું એકવાર ફરીથી તેમને પરીક્ષા આપવાનો મોકો અહીંયા મળી શકે છે? તો જવાબ છે હા. પરંતુ આની પર કેટલીક આડઅસરો છે, જેમ કે કોલેજની સીટ્સ જે છે તેની સંખ્યાઓ આપણી જોડે મર્યાદિત છે. તો કદાચ એવું થઈ શકે અહીંયા કે તમે પરીક્ષાઓ આપવા જાઓ અને એવામાં એટલી જે સીટ્સ છે તે જે લોકોના પરિણામ સારા છે તેમના આધારે એટલી સીટ્સ ફૂલ થઈ જાય અને ત્યાર પછી પરીક્ષા બાદ કદાચ એવું થઈ શકે કે તમને જે મનગમતી કોલેજની અંદર એડમિશન જોઈતું હતું તે એડમિશન તમને મળી પણ શકે અને ના પણ મળી શકે. તો એક તકલીફ આ કોલેજની સીટ્સ વાળી જે છે તે ચોક્કસથી અહીંયા સર્જાઈ શકે છે. બાકી અહીંયા તમે જો ધારો કે મારી પરીક્ષા જે છે તે ફરી વાર આપવી છે અને મારું પરિણામ જે છે તે પરિણામ કદાચ જે આવ્યું છે એના કરતાં ઉત્કૃષ્ટ પરિણામ મારે અહીંયા મેળવવું છે તો ચોક્કસથી પરીક્ષાઓ તમે આપી શકો છો. બાકી હું ફક્ત એક યોગ્ય સલાહ અને યોગ્ય માર્ગદર્શન જ તમને આપી શકું છું. ત્યારબાદ દોસ્તો અહીંયા છેલ્લો પ્રશ્ન આવે છે કે ગ્રેડનો, કે ગ્રેડ અહીંયા કેવી રીતે આપવામાં આવશે? તો ગ્રેડ માટે ધોરણ 10ની અંદર જેમ કે અગાઉ કહેવામાં આવ્યું છે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમના જે ગ્રેડ છે તે ગ્રેડ AB-માંથી અને જે કહી શકાય કે થોડાક નબળા વિદ્યાર્થીઓ છે તેમના અહીંયા જે ગ્રેડ છે તે અહીં D કક્ષાના ગ્રેડ પણ જે છે તે આપવામાં આવી શકે છે. તો સેમ જે ગ્રેડવાળી પદ્ધતિ છે તે કદાચ ધોરણ 12ની અંદર પણ અપનાવવામાં આવી શકે છે. તો દોસ્તો અહીંયા લગભગ તમામ જેટલા પણ પરિણામ સંબંધિત પ્રશ્નો હતા તમારા તે અહીંયા મેં કવર કરી દીધા છે.
હોપ સો કે અહીંયા તમારા તમામ પ્રશ્નોનું સમાધાન તમને મળી ગયું હશે। તે સિવાય પણ તમને લાગતું હોય અહીંયા કે અમુક પ્રશ્નો તમારા કંઈક આનાથી વિશિષ્ટ છે તો તમે નીચે કમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો। મોટાભાગની કમેન્ટ્સના રિપ્લાય હું અહીંયા આપતો રહું છું। તે સિવાય દોસ્તો કરી દો અહીંયા આ વિડીયોને લાઇક, ચેનલ ઉપર નવા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ચેનલ પર જોડાઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો કારણ કે અહીંયા તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે। બસ તો દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા આજના આ વિડીયોમાં। મળીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાથે। ત્યાર સુધી થેન્ક યુ સો મચ। જય હિન્દ, વંદે માતરમ।